નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના દાદરિયા ગામે એકલવ્ય શાળા માટે જમીનનો કબજો લેવા બાબતે વિરોધ થયો, જેમાં ધારાસભ્યએ મામલો શાંત પાડ્યો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે ગૌચરની જગ્યામાં એકલવ્ય શાળા બાંધવા માટે તેની જગ્યાનો કબજો લેવા અધિકારીઓ પહોંચ્યા હતા, જેને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલાની જાણ ધારાસભ્ય મોહન ઢોઢિયાને થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે રહી ધારાસભ્ય દ્વારા અધિકારીઓને જગ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। જે મામલે ગ્રામજનો અને ધારાસભ્યની રજૂઆત બાદ શાળા અન્ય જગ્યા પર બનાવવામાં આવશે એવો નિર્ણય હાલ થતાં મામલો શાંત પડ્યો હતો, જે માહિતી 1 કલાકે અપાઈ હતી। તાપી એલસીબી પોલીસે નારણપુર ગામેથી લગ્ન પ્રસંગમાંથી મોગીદાટ બાઇકની ચોરી કરતી ગેંગને ઝડપી લીધી। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ઉછલના નારણપુર નજીક ગેરેજ ચલાવતો આરોપી ચોરીની બાઇક વેચવાનો હોય જે બાબતને આધારે રેડ કરતા પોલીસે કુલ 4 આરોપીને 2,70,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જેમાં 4 બાઇક કબજે કરાઈ હતી। સમગ્ર મામલે પોલીસે ગેરેજ ચલાવતા આકાશ વસાવા સહિત અન્ય 3 આરોપી સંદીપ વસાવા, બિન્યામીન વસાવા અને સુલતાન મકરાણીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 4 કલાકે અપાઈ હતી। નિઝર તાલુકાના રૂમકી તળાવ નજીક અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકના મોત થયા। તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર રોડ પર આવેલ રૂમકી તળાવ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 1 યુવકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા મતગણતરી દરમિયાન ટ્રાફિક ડાયવર્ટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આગામી 4 જૂનના રોજ યોજાનાર સોંગઢ કોલેજ ખાતેની મતગણતરી અંતર્ગત કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ વાહનોના ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી મતગણતરી અંતર્ગત નાયબ ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। તાપી જિલ્લામાં યોજાનાર બારડોલી લોકસભા બેઠકની મતગણતરીને લઈ નાયબ ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલા દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 4 કલાકની આસપાસ આપવામાં આવી હતી। તારીખ 4/6/24ના રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 23 બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે। સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। કુલ 13,27,628 મતોની ગણતરી થનાર છે તથા 15,700 પોસ્ટલ બેલેટ, જેમાં 98 ઈવીએમના ટેબલ્સ હશે તથા 28 પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે। 19 થી લઈને 38 એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે 37 રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે। કેટલા કર્મચારીઓ કુલ 1716 કર્મચારીની ફરજ પર હશે। સોંગઢ તાલુકાના દુમદા ફાટક પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના દુમદા ફાટક પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હરીશભાઈની મોટરસાઇકલને અન્ય મોટરસાઇકલના ચાલકે અડફેટે લેતા રોડ પર પટકાયા હતા, જેમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। સાંકડી ગામેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડી મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સાંકડી ગામે પ્રોહી અંગે રેડ પાડી હતી, જ્યાં મહિલા આરોપી સવિતા ચૌધરીના ઘરમાં રેડ કરતા તેમના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા મહિલા આરોપી રેડ દરમિયાન મળી નહીં આવતા પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5:15 કલાકે મળી હતી। વ્યારા શહેરના મેન બજારમાંથી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારા નગરના મેન બજાર વિસ્તારમાં રહેતા ફરિયાદી હિરેનભાઈ દરજીએ તેમની મોટરસાઇકલ પાર્ક કરીને મૂકી હતી, ત્યારે કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા મોટરસાઇકલની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ અંદાજિત 15,000ના કિંમતની બાઇક ચોરીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને
લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.